હિમાચલ પ્રદેશના શિમલામાં જાહેર સભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, હિમાચલના ઊંચા પહાડોએ મને મારા આત્માને ઊંચો રાખવાનું શીખવ્યું, ઊંચા પર્વતોએ મને ગર્વથી માથું ઊંચું રાખવાનું શીખવ્યું છે. વડાપ્રધાન મોદીએ સભાને સંબોધતા કહ્યું, હું ભારત માતાનું અપમાન સહન નથી કરી શકતો, પરંતુ કોંગ્રેસને ભારત માતા કી જય બોલવામાં તકલીફ છે. આવી કોંગ્રેસ ક્યારેય હિમાચલનું ભલું કરી શકશે નહીં. વડાપ્રધાને કહ્યું, પાકિસ્તાન કોંગ્રેસની નબળી સરકારનો ફાયદો ઉઠાવતું હતું, પરંતુ મોદીએ કહ્યું કે ભારત હવે દુનિયા પાસેથી ભીખ નહીં માંગે. ભારત પોતાની લડાઈ લડશે અને પછી ભારત દુશ્મનોની ભૂમિમાં ઘૂસીને હુમલો કરશે. બિહારના અરાહામાં ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર પ્રહાર કર્યા. કહ્યું, 5મા તબક્કા સુધી મોદીજીને 310 સીટો મળી રહી છે. હું તમને કહું છું કે એનડીએને 400 સીટો જીતાડો. અમે મુસ્લિમ અનામત ખતમ કરી દઈશું. દેશમાં ઇન્ડી ગઠબંધન ખરાબ રીતે હારી રહ્યું છે. ગૃહમંત્રી અમિત શાહ વિપક્ષ પર પ્રહાર કરતા કહી રહ્યા હતા કે અમે ભાજપના લોકો છીએ અને પરમાણુ બોમ્બથી પણ ડરતા નથી. બહુ જલ્દી પીઓકે પણ ભારતનું થશે. અમે ઇન્ડીવાળા જેવા કાયર નથી. આ લોકો પછાત વર્ગો પાસેથી અનામત છીનવીને મુસ્લિમોને આપવા માંગે છે. લોકસભા ચૂંટણી 2024ના છઠ્ઠા તબક્કાના મતદાન પહેલા ગુરુવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વિડીયો સંદેશ દ્વારા જનતાને સંબોધન કર્યું. કહ્યું, દિલ્હીના લોકો ઇન્ડિયા ગઠબંધનને મત આપે. ઇન્ડિયા યુવાનોને રોજગારી આપશે. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા પહેલા જ કોલકાતા હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો. પશ્ચિમ બંગાળમાં 77 મુસ્લિમ જાતિઓ માટેનો ઓબીસી દરજ્જો ખતમ કરી દીધો, જેથી હવે બંગાળની બાકી 17 સીટો પર રાતોરાત સમીકરણો બદલાય તેવી શક્યતા. મુસ્લિમોની 77 પૈકી 42 જાતિઓને 2010માં તત્કાલીન ડાબેરી સરકારે ઓબીસીનો દરજ્જો આપ્યો હતો, જ્યારે અન્ય જાતિઓને મમતા સરકારે ઓબીસીનો દરજ્જો આપ્યો હતો. કોલકાતા હાઈકોર્ટના આ નિર્ણયની અન્ય રાજ્યોના ઓબીસી કોટાને અસર થાય તેવી શક્યતા. યુપીના સીએમ યોગીએ કહ્યું, કોલકાતા હાઈકોર્ટે આપેલા નિર્ણયને અમે આવકારીએ છીએ. ભારતીય બંધારણ ધર્મના આધારે અનામત આપવાની મંજૂરી આપતું નથી. આપણે દેશમાં એવું વાતાવરણ ન બનાવવું જોઈએ જે દેશના ભાગલા તરફ દોરી જાય. કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે કહ્યું, સમય આવી ગયો છે કે મુસ્લિમોને આપવામાં આવેલ અનામત પર ફરીથી વિચાર કરવો જોઈએ. મુસ્લિમોને અપાયેલું અનામત એ હિન્દુઓ પર હુમલો છે. ગિરિરાજસિંહે કહ્યું કે જો બધા હિન્દુઓ એક થઈને મુસ્લિમ અનામત સામે લડશે નહીં તો આવનારા દિવસોમાં ભારત પાકિસ્તાન બની જશે. કલકત્તા હાઈકોર્ટના નિર્ણય સામે નિવેદન આપનાર મમતા બેનર્જીનો ગુજરાતમાં પણ વિરોધ. મહેસાણામાં મમતા બેનર્જીના પુતળાનું દહન. મમતા બેનર્જીના વિરોધમાં સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કર્યા. 8 રાજ્યોની 58 બેઠકો પર કાલે છઠ્ઠા તબક્કાનું મતદાન. મહેબૂબા મુફ્તી સહિત 3 ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને 3 કેન્દ્રીય પ્રધાનોની વિશ્વસનીયતા પર મતદારો લગાવશે મહોર. જમ્મુ કાશ્મીરની અનંતનાગ રાજૌરી સીટ પર ત્રીજા તબક્કામાં મોકૂફ રખાયેલી ચૂંટણી કાલે છઠ્ઠા તબક્કામાં યોજાશે. ભાવનગરના સિંહોરમાં નગરપાલિકાનો ઘેરાવ. સિંહોર કોંગ્રેસ સમિતિએ કર્યો નપાનો ઘેરાવ. કોંગ્રેસ કાર્યકરો બેઠા ચીફ ઓફિસરની ઓફિસમાં. ગાંધીનગર મહાનગરપાલિકાને મળશે નવા મેયર. 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થતાં 10મી જૂને ગાંધીનગર મનપાની સામાન્ય સભા મળશે. ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના નામોને પણ અપાશે મંજૂરી. ગાંધીનગર મેયરની રેસમાં હેમા ભટ્ટ અને દીપ્તિ પટેલનું નામ ચર્ચામાં, તો વળી શૈલા ત્રિવેદી, સોનાલી પટેલનું નામ પણ મેયરની રેસમાં. રાજ્ય સરકારના મંત્રી અને કોળી સમાજના આગેવાન પરસોત્તમ સોલંકીનો હુંકાર. કહ્યું, કોઈથી ડરવાનું શીખ્યો નથી, કોઈથી ડરતો નથી. તમને લાગતું હશે કે હું કમજોર છું, પણ 1.5 મહિનો સારવાર કરીને હું પાછો આવી ગયો છું. તેમણે વધુમાં કહ્યું કે આપણે કોઈને નડવું નથી. કોઈને તકલીફ હોય તો પરસોત્તમ સોલંકીનો દરવાજો ખુલ્લો છે. મારા દરવાજા તમારા માટે કાયમ ખુલ્લા છે. ભાવનગર નહીં તો ગાંધીનગરના દરવાજા કાયમી ખુલ્લા છે. રાજકોટમાં વધુ એક સહકારી સંસ્થા વિવાદમાં આવી. રાજકોટ નાગરિક બેંકની જૂનાગઢ બ્રાન્ચમાં એક જ કુટુંબે 35થી વધુ વખત લોન લીધી, જે મુદ્દે બેંક બચાવો સંઘે બેંકના સીઈઓ અને ડીજીએમ પર આક્ષેપ કરતા કહ્યું, 5 કરોડની 25 લોન આપવામાં કોનું હિત હતું. રાજકોટ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં બીજેપી વર્સિસ બીજેપીના એંધાણ. માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભાજપના જ 2 જૂથ વચ્ચે ખેંચતાણ. નીતિન ઢાંકેચા અને જયેશ રાદડિયા જૂથ વચ્ચે ખેંચતાણના એંધાણ. 4 જૂન બાદ નવા સુકાનીને લઈ નિર્ણય લેવામાં આવશે. નવા સુકાની કે પછી વર્તમાન ચેરમેન જ રિપીટ થશે તેના પર સૌની નજર. માર્કેટિંગ યાર્ડમાં જયેશ રાદડિયા જૂથનો દબદબો યથાવત. હાલ જયેશ બોખરા માર્કેટિંગ યાર્ડના ચેરમેન. કેદારનાથમાં મોટી દુર્ઘટના ટળી. લેન્ડિંગ સમયે સંતુલન ગુમાવતા હેલિકોપ્ટર ફંગોળાયું. હેલિકોપ્ટર ફંગોળાતા યાત્રિકોના જીવ પડીકે બંધાયા.
ચારધામ યાત્રામાં ભારે ભીડને લઈ રાજ્ય સરકારની માર્ગદર્શિકા. ચારધામ યાત્રા પહેલા ફરજિયાત નોંધણી કરવી પડશે. જે તારીખે નોંધણી કરાવી છે તે જ તારીખમાં જવું પડશે. ટૂર ઓપરેટર પણ નોંધણી કરાવેલી તારીખ છે કે કેમ તેની ચકાસણી કરશે. ચારધામ યાત્રામાં 12 દિવસમાં 42 યાત્રાળુઓના મૃત્યુ. કેદારનાથમાં સૌથી વધુ 19 શ્રદ્ધાળુઓના જીવ ગયા. યમનોત્રીમાં 12, બદ્રીનાથમાં 9 અને હૃદયની અને શ્વાસ લેવામાં તકલીફને કારણે શ્રદ્ધાળુઓના મોત થયા. મૃતકોમાં મોટાભાગના વૃદ્ધ અને પહેલાથી શારીરિક સમસ્યા ધરાવતા યાત્રિકો. ઊંચાઈ પર હવા પાતળી થતાં સમસ્યામાં વધારો. યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓનું સ્ક્રીનિંગ કરાય છે. બીમારી હોય તેવા યાત્રિકોને યાત્રા ન કરવાની સલાહ અપાય છે. ભીષણ ગરમી વચ્ચે ચક્રવાત રેમલનો ખતરો. બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં ચક્રવાત દબાણમાં ફેરવાશે. 25 મેના રોજ ચક્રવાત વધુ મજબૂત બની 26 મેના રોજ ચક્રવાત પશ્ચિમ બંગાળમાં ટકરાશે. બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના તટો પર ટકરાશે રેમલ વાવાઝોડું. ચક્રવાતને કારણે 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી. ગુજરાત અને મહારાષ્ટ્ર પર વાવાઝોડાની અસર થવાની શક્યતા. વાવાઝોડા રેમલની અસરથી ગુજરાત મુંબઈમાં વરસાદની શક્યતા. 28 મેની આસપાસ ગુજરાત મુંબઈમાં ભારે વરસાદની આગાહી. 26-27 મેના રોજ બંગાળ, ઓડિશા, મિઝોરમમાં ભારે વરસાદનું એલર્ટ. દેશભરમાં કાળઝાળ ગરમી વચ્ચે આસામ અને કેરળમાં વરસાદ. કેરળમાં સારા વરસાદથી ચોમાસા જેવો માહોલ. તિરુવનંતપુરમમાં ભારે વરસાદ વચ્ચે નદીઓનું જળસ્તર વધ્યું. સાથે જ આસામના દિબ્રુગઢમાં પણ હળવો વરસાદ. વરસાદે કાળઝાળ ગરમીથી લોકોને રાહત આપી. દેશના 10થી વધુ રાજ્યોમાં ગરમીનો ભીષણ પ્રકોપ. 7 રાજ્યોમાં 5 દિવસ માટે હીટવેવનું રેડ એલર્ટ. રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં રેડ એલર્ટ. જમ્મુ કાશ્મીર, હિમાચલ, ગુજરાતમાં લૂ માટેનું એલર્ટ. મધ્યપ્રદેશ, દિલ્હી, મહારાષ્ટ્રમાં લૂ માટેનું એલર્ટ. ગુજરાત, રાજસ્થાન, હરિયાણામાં 5 દિવસ 44 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા. ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં પણ 5 દિવસ 44 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે 26મીથી 4 જૂન વચ્ચે અંગ દઝાડતી ગરમીથી રાહત મળશે. તાપમાનનો પારો 43 ડિગ્રીથી નીચે જશે. 4 જૂન સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં 40 ડિગ્રી તાપમાન રહેશે. આગામી સમયમાં પશ્ચિમી બંગાળ તરફ ચક્રવાત ત્રાટકશે. 26મી સુધી બંગાળની ખાડીમાં ચક્રવાતની ભારે અસર રહેશે. ગુજરાતમાં રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. 4 થી 8 જૂનમાં મૃગશીર્ષ નક્ષત્રમાં પણ વરસાદ થશે. અંબાલાલ પટેલે આગાહી કરી કે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી પુનઃ શરૂ થશે. 10 જૂન સુધી વિધિવત ચોમાસાના વરસાદની શરૂઆત. 22 જૂનથી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે. જૂનાગઢમાં આગાહીકારોના સંમેલનમાં ચોમાસાને લઈને આગાહી. આ વર્ષે ચોમાસું લાંબુ રહેવાની આગાહી. ચોમાસું છેક આસો મહિના સુધી લંબાય તેવી શક્યતા. રાજ્યના 60 જેટલા આગાહીકારો હાજર રહ્યા. અગનભઠ્ઠીમાં ફેરવાયેલા ગુજરાતમાં આજે ગરમીથી મળી આંશિક રાહત. રાજ્યમાં સાર્વત્રિક તાપમાનમાં સરેરાશ 1 થી 2 ડિગ્રીનો ઘટાડો. રાજ્યમાં આજે પણ સૌથી વધુ તાપમાન અમદાવાદ અને ગાંધીનગરમાં નોંધાયું. બંને શહેરોમાં રેકોર્ડ બ્રેક તાપમાન 45.5 ડિગ્રી. હવામાન વિભાગનું રેડ એલર્ટ પૂરું. બનાસકાંઠાના ડીસામાં 44.8 ડિગ્રી તાપમાન નોંધાયું. તો વળી વલ્લભ વિદ્યાનગરમાં 44.8 ડિગ્રી તાપમાન, જ્યારે વડોદરા અને સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું. સૌરાષ્ટ્રમાં અમરેલીમાં 43.8 ડિગ્રી, તો વળી રાજકોટમાં 42.7 ડિગ્રી તાપમાન નોંધાયું. આવતીકાલથી તાપમાનમાં ઘટાડો થવાની આગાહી. ગરમીને કારણે રાજ્યમાં હાર્ટ એટેક, ડિહાઇડ્રેશન અને બેભાન થવાથી 16 લોકોના મોત થયા. સુરતમાં 9, વડોદરામાં 4 લોકોના મોત. મોરબી, જામનગર, રાજકોટમાં 1 મોત. હીટ સ્ટ્રોક, વોમિટિંગ, ચક્કર સહિતના કેસમાં પણ વધારો થયો. વડોદરામાં અત્યાર સુધી ગરમીથી કુલ 23 લોકોના મોત થયા. ગરમીને કારણે બીમારીઓમાં પણ વધારો થયો છે. અમદાવાદ સિવિલના હીટ સ્ટ્રોક વોર્ડમાં પહેલીવાર એક સાથે 5 દર્દી દાખલ. એક મહિનામાં 108 ને 2500 જેટલા ઇમરજન્સી કોલ્સ મળ્યા. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સીએમને પત્ર લખ્યો. પત્રમાં ભીષણ ગરમીથી મૃત્યુ પામનારને 4 લાખની સહાય આપવા માંગ કરી. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી સહાય આપવા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ. સુરતના મેયર દક્ષેશ માવાણીએ ગરમીને લઈને બાંધકામ સાઇટ પર કામ બંધ રાખવા ક્રેડાઈને લખ્યો પત્ર. પત્રમાં બપોરે 12 થી 4 વાગ્યા સુધી કામ બંધ રાખવાનો ઉલ્લેખ કર્યો. શ્રમિકો સાથે માનવતાવાદી અભિગમ દાખવવા લખાયો પત્ર. શ્રમિકોને લીંબુ શરબત, ORS આપવા અપીલ કરાઈ. મહીસાગરમાં પાણી વપરાશના પરિપત્રને લઈ ચકચાર મચી. મહીસાગર જિલ્લા નારી અદાલતમાં પીવાના પાણીને લઈને પરિપત્ર. કાળઝાળ ગરમી વચ્ચે 15 જગ પીવાના પાણી માટેની મંજૂરી અપાઈ. કર્મીઓને 8 કિલોમીટર સુધી ભાડું નહીં અપાય. સ્વખર્ચ કરવા આદેશ.
પાણીના જગના પરિપત્રને લઈ મહિલા આયોગના સચિવની સ્પષ્ટતા. કહ્યું, જિલ્લા તાલુકા કક્ષાએ એક જ કર્મી હોય છે. પીવાના પાણી અંગે 15 જગની જનરલ સુવિધા છે. હીટવેવમાં પાણી પીવા માટે કોઈ બંધન નથી. રાજકોટમાં ગરમીને લઈ જનસેવા કેન્દ્રના સમયમાં ફેરફાર થયો. સવારે 10:30ની જગ્યાએ 9 વાગે કામકાજ શરૂ કરવા આદેશ અપાયા. રાજકોટમાં જનસેવા કેન્દ્ર સવારે 9 થી 1 અને બપોરે 4 થી 6 ચાલુ રહેશે. કાળઝાળ ગરમીથી બચવા લોકો પહોંચ્યા દીવના નાગવા બીચ. પાણીમાં ડૂબકીઓ લગાવી ગરમીથી મેળવી રહ્યા છે રાહત. મોટી સંખ્યામાં પ્રવાસીઓ નાગવા બીચ પર પહોંચ્યા. અમદાવાદમાં ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનનો નિર્ણય. હીટવેવને લઈ વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લેવાયો. શૈક્ષણિક સંસ્થાઓમાં 5 દિવસ બપોરે 12 થી 4 શિક્ષણ કાર્ય બંધ રહેશે. કાળઝાળ ગરમીથી વિદ્યાર્થીઓને બચાવવા આ નિર્ણય કરાયો. વડોદરામાં ગરમીમાં સરકારી કર્મચારીઓ પણ શેકાયા. ફોરેન્સિક ડિપાર્ટમેન્ટમાં ફક્ત જૂના પંખાઓના આધારે ફરજ બજાવતા સરકારી કર્મીઓ. ઓફિસમાં જૂના પંખા હોવાથી વધુ ગરમી લાગી રહી છે. વડોદરાના શિનોરમાં હાર્ડવેર બિલ્ડિંગ મટીરિયલના વેપારીઓને ત્યાં જીએસટી વિભાગના દરોડા. વેપારી હસમુખ પ્રભુદાસ પટેલને ત્યાં તપાસ હાથ ધરાઈ. જીએસટી વિભાગના દરોડાથી વેપારીઓમાં ફફડાટ. સિંહ પાણી માટે વલખા મારતો હોવાનો વિડીયો અંગેના તપાસના આદેશ અપાયા. ભાવનગરની શેત્રુંજય ફોરેસ્ટ રેન્જનો વિડીયો હોવાનું સામે આવ્યું. ફોરેસ્ટ રેન્જમાં 252 વોટર પોઈન્ટ કાર્યરત હોવાનો દાવો. તેથી વિડીયો અંગે ડિવિઝન ઓફિસને તપાસ કરવા આદેશ અપાયા. શિવરાજપુર બીચ પર નાહવા અને વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી પર પ્રતિબંધ મુકાયો. ચોમાસામાં યાત્રિકોની સલામતીને ધ્યાને રાખી 4 જૂનથી 2 ઓગસ્ટ સુધી પ્રતિબંધ લગાવાયો. ઊંઝાના ઉનાવામાં ગેરકાયદે દબાણો હટાવાયા. સ્ટેટ હાઈવે નજીક દુકાનદારો દ્વારા દબાણ દૂર કરાયા. આરએનબી વિભાગે 36 મીટરની અંદર થયેલા ઓટલા અને શેડ હટાવ્યા. પોલીસે બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે દબાણો હટાવ્યા. અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન જુલાઈના અંત સુધીમાં શરૂ થવાની શક્યતા. અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રોની કામગીરી અંતિમ તબક્કામાં. છેલ્લા 2 દિવસથી કરાઈ રહ્યો છે ટ્રાયલ રન. અમદાવાદના નવા નરોડામાં સ્માર્ટ મીટરનો વિરોધ કરાયો. 8 સોસાયટીના સ્થાનિકોનો સ્માર્ટ મીટર દૂર કરવાની માંગને લઈ યુજીવીસીએલ કચેરીમાં હલ્લાબોલ. જાણ વિના સ્માર્ટ મીટર લગાવ્યા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો. સાથે તાત્કાલિક સ્માર્ટ મીટર હટાવી જૂના મીટર લગાવવાની માંગ કરી. સુરતમાં સ્માર્ટ મીટરનો વિવાદ વધુ વકર્યો. 660 ફ્લેટની સોસાયટીમાં સ્માર્ટ મીટરનો વિરોધ કરાયો. લોકોએ વીજ કંપનીના સ્ટાફને ભગાડ્યો. વીજ કંપનીના કર્મચારીઓને કડવો અનુભવ થયો. લોકોએ ડીજીવીસીએલના કર્મચારીઓ સામે રોષ ઠાલવ્યો. અમદાવાદમાં માધવ ખુરાના ગ્રુપના 27 સ્થળો પર આઈટીનું સર્ચ ઓપરેશન. ખુરાના ગ્રુપના ડાયરેક્ટરના ઘરેથી બિયરની 16 અને દારૂની 26 બોટલો મળી. પાસ પરમિટ કરતાં વધારે દારૂ હોવાથી નોંધાઈ ફરિયાદ. દાહોદમાં આર્ટ્સ કોલેજમાં પરિણામ બાદ વિવાદ. અંગ્રેજીમાં 1 થી 10 સુધી માર્ક્સ અપાતા નાપાસ. ટીવાયબીએમાં અનેક વિદ્યાર્થીઓ થયા નાપાસ. 1200માંથી 630 વિદ્યાર્થીઓ નાપાસ. દેત્રોજમાં પિકઅપ ડાલામાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેસાડાયા. નિયમો નેવે મૂકીને ભરચક મુસાફરો બેસાડાયા. રામપુર જીવાપુરા રોડ પરનો વિડીયો થયો વાયરલ. બગસરામાં પત્નીને છરીના ઘા મારી પતિનો આપઘાત. અગમ્ય કારણોસર પતિએ માર્યા પત્નીને છરીના ઘા. પત્નીને છરીના ઘા મારી પતિએ ખાધો ગળે ફાંસો. અમદાવાદમાં સ્ટેડિયમ ઉડાવી દેવાની ધમકીનો કેસમાં સેશન્સ કોર્ટે આરોપી ઉમ્મીદ રઈસુદ્દીના જામીન નામંજૂર કર્યા. કોર્ટે કહ્યું, ભય ફેલાવનારને બક્ષી ન શકાય. અમદાવાદમાંથી ઝડપાયેલા 4 આતંકી કેસમાં મોટા ખુલાસા. આતંકી મોહમ્મદ નફરાનના બાપે વર્ષ 2004માં શ્રીલંકાના હાઈકોર્ટના જજની કરી હતી હત્યા, જેની વર્ષ 2017માં શ્રીલંકા પોલીસે કરી હતી ધરપકડ. સૂત્રોની માહિતી મુજબ શ્રીલંકા પોલીસે 4 આતંકીઓની ટિકિટ બુક કરાવનાર ઝડપાયો. જેમ્સ એન્ડ જ્વેલરી એક્ટ હેઠળ પોલીસે કરી હતી કાર્યવાહી. મોડાસામાં ડોક્ટર અશોક ઇસરાનીની હત્યા કરવા અપાઈ સોપારી. મોડાસા ટાઉન પોલીસે 2 શખ્સોને ઝડપ્યા. ડોક્ટરના સાઢુએ જ મારવાની આપી હતી સોપારી. ખાંભામાં ગાડી અથડાવીને ફાયરિંગ કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો. જૂની વાતનું બંદૂક રાખી 4 આરોપીઓએ ફાયરિંગ કરી. વડોદરામાંથી મચ્છીપીડ વિસ્તારમાં એસઓજીના દરોડામાં 50 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયું. એસઓજીએ 5 લાખની કિંમતની એમડી ડ્રગ્સને જપ્ત કરી. સુરતમાં એએમએનએસ કંપનીની કોલોનીમાં ચોરી મુદ્દે કાર્યવાહી કરાઈ. એમપીના ધારમાંથી 3 પુરુષ 1 મહિલા તસ્કરની ધરપકડ કરાઈ. એએમએનએસ કોલોનીના 5 મકાનોમાં 30 લાખ કરતાં વધુના મુદ્દામાલની ચોરી કરી હતી. પોલીસે તસ્કરો પાસેથી 70,000નો મુદ્દામાલ કબજે કર્યો. બનાસકાંઠા પાલનપુરમાં વોટર પાર્કમાં યુવકના મોતને લઈ તપાસ. રાજસ્થાન બાડમેરના યુવકો શિવધારા વોટર પાર્કમાં નહાવા આવ્યા હતા. તેમાંથી એક યુવકનું મોત થયું. યુવકનું મોત કયા કારણોસર થયું તેને લઈને તપાસ શરૂ. સમગ્ર મામલે પાલનપુર તાલુકા પોલીસે તપાસ હાથ ધરી.
સુરતમાં 18 વર્ષ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો. પોલીસે યુપીથી હત્યારા સિક્યુરિટી ગાર્ડને ઝડપ્યો. આરોપી પોલીસથી બચવા નામ બદલી સાધુનો વેશ ધારણ કરી યુપીમાં રહેતો હતો. પાંડેસરામાં રૂપિયાની લેતી દેતીમાં કરાઈ હતી હત્યા. સુરતમાં હિન્દુ નેતાની હત્યાના ષડયંત્રમાં તપાસમાં આરોપી અશોક સુથાર ઉર્ફે અબુ બકરને લઈ મોટો ઘટસ્ફોટ. આરોપી અબુ બકર પાકિસ્તાનની યુવતી સાથે લગ્ન કરવાનો હતો. અશોક સુથારે લગ્ન કરવા માટે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. મલેશિયા માસ્ટર્સ સુપર બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પીવી સિંધુનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ. સિંધુએ 59 મિનિટના સંઘર્ષ બાદ કોરિયાની યુજીનને પરાસ્ત કરી. ટી20 વર્લ્ડ કપ પહેલા બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ અમેરિકાના પ્રવાસે. જ્યાં 3 મેચની ટી20 શ્રેણીમાં બીજા મેચમાં અમેરિકા બાંગ્લાદેશનો 6 રને પરાજય. બાંગ્લાદેશની પ્રથમ ટી20 મેચમાં બાંગ્લાદેશની 5 વિકેટે હાર થઈ હતી. પાપુઆ ન્યૂ ગિનીમાં લેન્ડસ્લાઇડની ઘટનામાં 100 લોકોના મોત. પાપુઆ ન્યૂ ગિનીમાં આવેલા ભૂકંપ બાદ લેન્ડસ્લાઇડિંગની ઘટના બની હતી.